આપ જે રાજુ સ્પાર્ક ટુડે ન્યૂઝ ઇન્દ્રપ્રસ્થના રાજાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલ અને નગારા સાથે વાસ્તે ગાસ્તે કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના રસકોસ ખાતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ કા રાજા શ્રીજીની આગમન યાત્રા ભાવ્યાતીત ભવ્ય નીકળી છે। શ્રીજીની પાલકી યાત્રામાં એક આકર્ષણનું કેન્દ્ર પણ છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઝૂમ્યા છે, મન મૂકીને ઝૂમ્યા છે। સાથે જ ગણપતિ બાપા મોરિયાના નાદથી આખું વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું છે। તરંગ શાહ, ઉપપ્રમુખ આશય શાહ, દેવાંગ શાહ, સામાજિક કાર્યકર્તા જયેન્દ્રભાઈ શાહ ઉર્ફે લાલાભાઈ સહિત અનેક ભક્તો જોવા મળ્યા છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ 2025 વડોદરા શહેરમાં પૂરા દેશભરમાં એક અનેરો ઉત્સાહ સાથે ગણપતિ બાપાનું લોકો આગમન કરી રહ્યા છે અને એ જ બેઝ પર આજે ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ગણપતિ બાપા આવી રહ્યા છે। આ વર્ષે અમે ગણપતિ બાપા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપા ઢોલ તાશા નગારા સાથે ગણપતિ બાપા 10 દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે અને અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન પૂરા દેશભરના જેટલા પણ રહેવાસીઓ છે એને એક અમે પ્રાર્થના કરીએ છીએ ગણપતિ બાપા જે કહેવાય છે વિઘ્નહર્તા છે, તો આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી આશા સાથે ગણપતિ બાપાનું અમે લોકો આગમન કરી રહ્યા છીએ। દર વર્ષે વડોદરાવાસીઓએ જુએ છે કે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ જશ્નથી ગણપતિ બાપાનું સ્વાગત કરે છે અને દર વર્ષે અમે કંઈક નવી વસ્તુ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એક નવો સંદેશો અમે વડોદરાવાસીઓને આપી શકીએ। તો આ જ રીતે આ વર્ષે અમે લોકો ગણપતિ બાપાનું સ્વાગત જે છે એક ભવ્ય પાલકીમાં કરી રહ્યા છે। એ આપણી સાંસ્કૃતિક ધરોહરને બચાવવાનો અમારો એક પ્રયત્ન છે। એ જ રીતે અમે લોકો ડીજેનો ઉપયોગ ના કરતા પથકને અહીંયા આમંત્રણ આપ્યું છે કે એનાથી પર્યાવરણ પણ અમે બચાવી શકીએ અને નોઇઝ પોલ્યુશન ના થાય અને એના હેઠળ જ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી જે છે એ છેલ્લે નેક્સ્ટ બીજા 10 દિવસો સુધી પ્લાસ્ટિક ફ્રી ઝોન રહેશે। એટલે પાણી માટે કે ચા માટે અમે પ્લાસ્ટિકનો કપ નહીં પણ સ્ટીલનું વાસણ વાપરીશું કે જેનાથી અમે પર્યાવરણ બચાવી શકીએ અને વડોદરાવાસીઓ સુધી એ સંદેશો પહોંચાડી શકીએ। અને બીજું અમારો એક ઉદ્દેશ્ય આ વર્ષે એવું રહેશે કે જે આપણા સ્વતંત્ર સેનાનીઓ કે જે આપણી સ્વતંત્રતાની રક્ષા કરે છે એવા આપણા સેનાનીઓ છે એ લોકોને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે ખૂબ આભારી છે અને એના લીધે એક શક્તિ સ્થળનું નિર્માણ કર્યું છે જ્યાં વડોદરાવાસીઓ સિંદૂર અર્પણ કરીને પોતાના સંદેશો પણ એમના સુધી પહોંચાડી શકે છે। દેવાંગ શાહ।